નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈડર તાલુકાના દરામલી ગામે શ્રી બાર ગામ કડવા પાટીદાર સમાજ શિક્ષણ સંકુલ ખાતે ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. શાળાએ બાળકોના ભણતરની સાથે સાથે ઘડતરમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રી બાર ગામ કડવા પાટીદાર શાળા દરામલીના સંચાલક શ્રી ચેતનભાઈ રાવલ દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા તેમજ બાળકોમાં જીવદયા જાગે, પ્રાણી પ્રત્યે પ્રેમ કરુણાના ભાવ બાળકના હૃદયમાં ખીલે તેવી ભાવના સાથે દરામલી શિક્ષણ સંકુલ ખાતે એક સરસ ચબૂતરો લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક બાળકે અઠવાડિયે એક મુઠ્ઠી અનાજ લાવવાનું મુહિમ બાળકોમાં જગાવી છે. બાળકો પણ અર્શભરે એક મુઠ્ઠી અનાજ લઈ શાળામાં આવી રહ્યા છે. જીવદયા અને દાન કરવાના ગુણો બાળકોમાં વિકાસ પામી રહ્યા છે. સંચાલક શ્રીના નિર્ણયને લઈ સમગ્ર વાલીગણ પણ બિરદાવી રહ્યો છે. સમગ્ર ઘટના જોતો આ કાર્યને પહેલો દરામલી શાળાના સિવાય સ્થાનિક અન્ય કોઈ જગ્યાએ થયેલો હોય તેવું જણાયું નથી. સંચાલક શ્રીના નિર્ણય અને ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર નરેશભાઈ વણકર, ભાદરડી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.